નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરવી છે જળ પ્રલયની. સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે 94 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાની અંદર 5 ઇંચ વરસાદ નોંધાયો. ગીર સોમનાથના ગીર ગઢડાની અંદર 4.5 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં સરેરાશ 4.5 ઇંચ વરસાદ, રાજકોટના ઉપલેટામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, જૂનાગઢના કેશોદમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આગળ વાત કરીએ પોરબંદરના રાણાવાવમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો. બીજી તરફ સુરતના કામરેજમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. પોરબંદરના કુતિયાણામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વલસાડના વાપીમાં 2 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો. અન્ય 84 તાલુકા એવા કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ રહ્યો. તો હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદની એન્ટ્રી અવિરત જોવા મળી. શહેરના ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. આટલો વરસાદ પડ્યા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ગ્રાઉન્ડ પર દેખાયા ન હતા. ગતરોજ મોડી સાંજે પડેલા વરસાદ બાદ સુરત શહેરમાં વરસાદની એન્ટ્રી અવિરતપણે જોવા મળી રહી છે. ત્યારે સુરત ઉધના નવસારી રોડ પરના દ્રશ્યો બતાવી રહ્યા છે. જળબંબાકાર જેવી સ્થિતિ આ રસ્તા પર જોવા મળી હતી, પરંતુ કુંડીઓ ખોલી દેવાતા હાલ તો થોડા ઘણા પાણી ઉતરી ચૂક્યા છે, પરંતુ વાહન ચાલકો BRTS રૂટનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જે રીતના અહીંથી રાહદારીઓ આવતા હોય તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ એમ્બ્યુલન્સ પણ BRTSની અંદરથી જવાનો વારો આવી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ જે રીતના જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકની અંદર ફસાઈ છે. બીજી તરફના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. ટ્રાફિક પણ પાણીના કારણે અવિરતપણે જોવા મળી રહ્યું છે. એક પછી એક એમ્બ્યુલન્સ ટ્રાફિકની અંદર ફસાઈ રહી છે. એટલું જ નહીં, પરંતુ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જે રીતના અહીંના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઉધના, લિંબાયત, વેસુ, પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ વહેલી સવારે પણ મહાનગરપાલિકાના એક પણ કર્મચારી અથવા તો અધિકારીઓ ગ્રાઉન્ડ રિપોર્ટ પર દેખાયા નથી. સાહિદ જગતાપ, GSTV સુરત. તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ છે. ત્યારે સુરત શહેરમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સમગ્ર શહેર જળબંબાકાર થયું. સુરતના પલસાણામાં સાંજે 6 થી 8માં 4.5 ઇંચ, કામરેજમાં 4.25 ઇંચ, તાપીના નીસરમાં 4 ઇંચ વરસાદ, બારડોલીમાં 3.5 ઇંચ વરસાદ. વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજ પાસે સમગ્ર રસ્તા પર પાણી જ પાણી થઈ ગયું. પુણા કુંભારિયા મેઇન રોડ પર પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી. તેમજ ગલી મંડી, નવસારી બજાર, વરાછા, કાપોદરા, કતારગામ, વેડ રોડ, લિંબાયત સહિતના વિસ્તારોમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું. તો ગત મોડી સાંજે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ત્યારે અઠવા ગેટ પોલીસ સ્ટેશનના PI હડિયા પોતાના વિસ્તારમાં આખી ટીમ સહિત રાહદારીઓની મદદે પહોંચ્યા. પાણીમાં ફસાયેલા લોકોની તેમણે મદદ કરી. તો સુરતમાં મોડી સાંજે પડેલા વરસાદને લોકોએ ઠંડક તો આપી, પરંતુ કોર્પોરેશનની બલિહારીને લીધે રસ્તાઓ તળાવ બની ગયા. ભારે પવનની સાથે વરસાદની એન્ટ્રી થતાં અનેક ઠેકાણે નુકસાન થયું. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા શિવાલિક વેસ્ટેન ખાતે હોર્ડિંગ્સ નીચે પડતા અનેક વાહનો દબાઈ ગયા. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નહોતી. તો સુરતમાં ગઈકાલે બપોર પછીથી મોડી રાત સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. જોકે વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ પણ મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ કરી. શહેરના પર્વત ગામમાં પાણી ભરાઈ ગયા હતા. શાળાઓમાં પાણી ભરાતા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સુરત શહેરમાં સવારથી જ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. ત્યારે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. ત્યારે
પર્વત પાટિયા ખાતે અત્યારે જીએસટીવીની ટીમ પહોંચી ચૂકી છે અને આપણે વાત કરવામાં આવી રહ્યા છે જે રીતના વરસાદી માહોલ પર્વત પાટિયા ખાતે જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં પરંતુ પર્વત પાટિયા ખાતેના આ જે દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. અહીં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, એટલું જ નહીં બાજુમાં સ્કૂલ પણ આવેલી છે, સ્કૂલ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે. જે રીતના પાણીની અંદર સ્કૂલ જોવા મળી રહી છે, તકેદારીના ભાગરૂપે સ્કૂલને તો રજા આપી દેવામાં આવી છે, પરંતુ જોઈ શકાય છે આપણે આગળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે, પરંતુ કમર સુધી પાણી હાલ જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ રસ્તો જે છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, સ્કૂલની અંદર પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જે રીતના જયદીપ શારદા નર્સિંગ એકેડમી જે સ્કૂલ આવેલી છે તે પણ હાલ બંધ જોવા મળી રહી છે. જોઈ શકાય છે મહાનગરપાલિકાના કર્મચારીઓ અત્યારે કામગીરી કરી રહ્યા છે, પાણી ઉતારવા માટેની તમામ પ્રકારની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે. પરંતુ ગત રોજ મોડી સાંજથી જે રીતના વરસાદ વરસ્યો હતો, વરસાદ પડતાની સાથે જળબંબાકાર જેવી સ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી હતી, તેને લઈને હવે આજે ફરીથી એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પર્વત પાટિયા વિસ્તારના આ દ્રશ્યો જે છે તે હાલ સામે આવ્યા છે. નીચાણવાળા ઘરો પણ આજુબાજુના જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. પાણી ભરાયા બાદ હવે મહાનગરપાલિકાની ટીમ જે છે તે હાલ આવી પહોંચી છે અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ જે સંપૂર્ણ એક તરફનો રસ્તો જે છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંનું પાણી તાત્કાલિક ઉતરે તેના માટે પાલિકાના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે, પરંતુ આ કામગીરી પહેલાંથી જ કરવામાં આવી હોત તો આવા દ્રશ્યો જોવા ન મળ્યા હોત. સાઈ જગતાપ, જીએસટીવી સુરત. તો હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી, ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના પગલે શહેર આખું પાણી થઈ ગયું. શહેરના સુરતના ઉધના રૂટ નંબર 9 પર ઘરોમાં પાણી ભરાયા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ નિરાકરણ લાવ્યું નથી. મોડી સાંજે પડેલા વરસાદ બાદ ઉધના રોડ નંબર 9 પર નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ઉધના રોડ નંબર 9ના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. અવિરતપણે ઘરોની અંદર પાણી અત્યાર સુધી એમને તેમ જ જોવા મળી રહ્યું છે. જોઈ શકાય છે જે રીતના ગત રોજ પણ પાણી ભરાયું હતું, આ જ ઘરોની અંદર સોમવારના રોજ વહેલી સવારના ઘરના દ્રશ્યો બતાવી રહ્યા છે. પાણી હજુ પણ એવું ને એવું જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘી રહ્યું છે અને ઘરના લોકો કામ કરતા નજરે પડી રહ્યા છે. આ વારંવાર રજૂઆત કરવા છતાં લોકોને સાંભળતા નથી. આપણે ફરીથી જીએસટીવીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચી છે ઉધના રોડ નંબર 9 પર, જેના ઘરોની અંદર પાણી ભરાયા છે. એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતની હાલાકી પડી રહી છે, કેટલી વખત અમે રજૂઆત કરી છે, તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? હાલાકી તો હવે અમારે કાલ રાતથી જ બહુ હાલાકી છે. કાલ રાતના બી હતું પાણી અને પછી રાતના આખી રાત પાણી હતું. હવે અમે માંડ છોકરાઓને લઈને અહીંયા ઊંઘ્યા. અને બીજી એક કે તંત્ર એટલે એસએમસીમાં મેં 2-3-4 વખત મેં ફરિયાદ કરાવી, લખાવી આવ્યો, હા આવે, અમારા માણસો આવશે, અમારા પેલા વિભાગના માણસો આવશે. 7 નંબરવાળા કહે છે કે પહેલાં આવશે, મીરાનગરવાળા એમ કહે છે કે 7 નંબરવાળા આવશે, પણ અહીંયા કોઈ આવતું નહીં. કુંડી અહીંયા બાજુમાં ચોકઅપ થઈ ગઈ છે, એ કોઈ કુંડી ખોલવા તૈયાર નહીં, કોઈ ઢાંકણું ખોલીને જોતું નહીં. અને આ પાણી આવે પછી એ કુંડીના અંદર પાણી નહીં જતું, ચોકઅપ થઈને પછી આખું ઘરમાં પાણી ભરાઈ જાય. એટલે પછી રાત બી રહે, 2 દિવસ બી રહે, 1 દિવસ બી રહે, આવું બધી હાલાકી છે અમારે. આ વર્ષ તો વર્ષોથી જ છે, નાનપણથી જોઉં છું મેં, પણ સુવિધા કઈ સારી હોય ને તો પાણી નહીં ભરાય. અમારા પાછળના જુઓ ને તો તમે 2000 ઝોપડાઓ છે બધા પાછળ, તો બધાના ઘરોમાં પાણી છે, સમજી લો તમે. અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ એકબીજા પર ખો આપતા નજરે પડી રહ્યા છે. પરંતુ શરમજનક વાત છે, પાણી ઘરોની અંદર ઘૂસી જતું હોય પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર એકબીજા પર ખો આપતું હોય તો શરમજનક બાબત સામે આવી રહી છે. કારણ કે રાત સુધી લોકો સૂતા નથી, નાના નાના બાળકો ઘરોની અંદર પાણીમાં રમી રહ્યા છે. જો રોગચાળો થાય, બાળકોની બીમારી સર્જાય તો જવાબદાર કોણ? સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યોને ઉધના રોડ નંબર 9ની મુલાકાત લેવી જોઈએ, લોકોની સમસ્યા સાંભળવી જોઈએ, એવી જીએસટીવી પણ ખાસ અપીલ કરી રહ્યું છે. સાઈ જગતાપ, જીએસટીવી સુરત.
તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અતિ ભારે વરસાદ રહેશે। રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ છે કે જે સક્રિય થઈ છે। 5 સિસ્ટમ એક સાથે સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ છે તેનું જોર વધ્યું છે। વડોદરા, આમોદ, ભરૂચ, બોડેલી, રાજપીપળામાં ભારે વરસાદની સંભાવના છે। ક્યાં કેવો વરસાદ રહેશે તેની વાત છે। સુરત, વલસાડ, સિલવાસથી માંડીને દહાણુ, પાલઘરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર સહિતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। ખાસ કરીને દ્વારકાની જે પરિસ્થિતિ સામે આવી હતી, કચ્છના માંડવી, ગાંધીધામ સહિત ભાગોમાં પણ ભારે વરસાદની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના। તો આજ અંગે વધુ માહિતી સાથે સહયોગી કામેશ ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે। કામેશ, જે રીતે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તે ગમરોડશે, દર્શાવશો આખરે ક્યાં કેવી પરિસ્થિતિ રહેશે? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે વહેલી સવારથી જ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને ઉપર મેઘાની ધમાધમ કહી શકાય કે દમદાર વરસાદ જોવા મળી રહ્યો છે। મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, કારણ કે સવારે 6 થી 10 4 કલાકની વાત કરવામાં આવે તો 4 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકા પંથક કહી શકાય કે બેટમાં ફેરવાયું હોય તે અહેવાલને પણ નકારી શકાય તેમ નથી, કારણ કે છેલ્લા 3 થી 4 દિવસથી દ્વારકામાં ખૂબ ભારે વરસાદ પડ્યો અને જેને લઈને કહી શકાય કે એક બાજુ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વલસાડના ઉમરગામથી માંડીને સુરતનો જે આખો પટ્ટો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના સિસ્ટમ એક્ટિવ થઈ છે અને કેવી રીતના આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ કયા સ્થળોએ પડી શકે છે। આપણે સૌપ્રથમ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વડોદરામાં અત્યારે ખૂબ મોટી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેની સીધી અસર આજે દિવસભર જોવા મળશે। વડોદરા જે છે, વડોદરામાં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે આજે દિવસભર વડોદરા અને વડોદરા સહિતના જે પણ નજીકના ભાગો છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના પ્રબળ બની છે। સ્પષ્ટપણે મેપના માધ્યમમાં જોઈ શકાય છે કે વડોદરામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવી દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી શરૂ કરી અને ભરૂચ, સુરત, વાપી, વલસાડ, નવસારી, ઉમરગામ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે બીજી સિસ્ટમ એક્ટિવ થઈ છે। તેને લઈને કહી શકાય કે આ 2 અને 3 આ 2 સિસ્ટમ્સ એક્ટિવ થઈ છે। એક સુરત પાસે સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે, બીજું વલસાડ પાસે જે નવી સિસ્ટમ બની છે તે એને ક્લબ કરે છે। એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘાની દમદાર બેટિંગ જોવા મળી શકે છે। ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવી મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના પાલઘર, મુંબઈ સહિતના જે ભાગો જે છે અહીંયા પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૂનાથી પણ એક નવી સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે, જેને લઈને મહારાષ્ટ્રના પાલઘર, મુંબઈ, પુણે, નાસિક, માલેગાંવ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જ મહારાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરવામાં આવે તો નંદુરબાર સહિતના જે ભાગો છે ત્યાં પણ એક ખૂબ મોટી સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે, જેની સીધી અસર મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જોવા મળશે અને મહારાષ્ટ્રમાં જે ભારે વરસાદ પડે તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। એટલે ચોક્કસથી કહી શકાશે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી જોવા મળી જ રહી છે। પરંતુ ઓવરઓલ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ 2 સિસ્ટમ જોવા મળી રહી છે। દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકા પંથકમાં, દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। સવારની વાત કરવામાં આવે તો 6 થી 10 સુધી 4 કલાકમાં કહી શકાય કે દ્વારકાના કલ્યાણપુરમાં 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજી આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની તો જામનગરમાં પણ કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતા અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે કે આ જે સિસ્ટમ આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે વડોદરા, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દ્વારકા અને આ સાથે જ દ્વારકા જામનગરની સાથે જ કચ્છમાં પણ તેની અસર જોવા મળશે અને કચ્છમાં પણ આ જોઈ રહ્યા છે આપણે આ જે મેપના માધ્યમ દ્વારા કે ગાંધીધામ અને નલિયા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડે
તે શક્યતા જોવા મળી રહી છે. એટલે દિવસભર ચોક્કસથી કહી શકાશે કે એક બાજુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ભારેથી અતિભારે વરસાદ પડે તેવા સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે. તો આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથના પટ્ટાની જો વાત કરીએ, દરિયાઈ પટ્ટાથી શરૂ કરી અને દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ આ ચારેય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે. એટલે માનસી સ્પષ્ટપણે કહી શકાશે કે આજના દિવસની જો વાત કરીએ તો આજે પણ મેઘ મહેર નહીં પરંતુ મેઘ તાંડવ જોવા મળશે અને ચોક્કસથી કહી શકાશે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના મેપના માધ્યમ દ્વારા જણાઈ રહી છે. આપે ખૂબ સારી રીતે વાતનો ઉલ્લેખ કર્યો. કામેશ, પણ એક સવાલ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે થાય છે. શા માટે કોરું ધાકોર છે? મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ શું વરસાદની સંભાવના છે કે કેમ આગામી દિવસોની અંદર? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે 24 કલાકનો એનો જે સમયગાળો હોય છે તે પ્રમાણે જે વાદળો હોય છે તેની મુવમેન્ટ જોવા મળતી હોય છે. હવે આગામી સમયની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની આપણે સ્પષ્ટ સ્થિતિ જોઈ રહ્યા છે કે વડોદરા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ સ્પષ્ટપણે અત્યારે આ એક ખૂબ મોટી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તો એની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વડોદરા, બોડેલી, રાજપીપળા, ભરૂચ, આમોદ સહિતના આણંદ સહિતનો જે આખો પટ્ટો જે છે ત્યાં આગળ ખૂબ સારી સિસ્ટમ જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાય છે કે મધ્ય ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી. અને સાથે જ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોની તો ત્યાં આગળ પણ આગામી સમયમાં સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. બિલકુલ કામેશ, આપ જોડાયા અને વિંડીના માધ્યમથી દર્શાવ્યું કે ક્યાં કેવી પરિસ્થિતિ રહેશે. આભાર આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ. તો આ સાથે જ આગળ વધીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ આગળ વાત કરીએ જૂનાગઢના કેશોદ પંથકમાં આવેલું અખોદર ગામ ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીથી હજુ સંપર્ક વિહોણું છે. કેશોદ પંથકનું સૌથી નીચાણવાળા ગામમાં ચારેય દિશામાં પાણીનું જ સામ્રાજ્ય છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદથી ગામમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અખોદર ગામની આંગણવાડી શાળામાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય બંધ છે. ગામનો એક પણ વ્યક્તિ છેલ્લા 4 દિવસથી ગામની બહાર નીકળવા પણ સક્ષમ નથી. તો કેશોદના અખોદરા ગામે પાણી ભરાઈ જવાના કારણે ગામ લોકો ખરીદી પણ કરી શકતા નથી. લીલા શાકભાજીની પણ ખરીદી નથી કરી શકતા. હવે તેઓ બટેકા અને કઠોળનો જ ઉપયોગ કરીને હાલ ગુજરાન ચલાવવા માટે મજબૂર છે. છેલ્લા 4 દિવસથી જરૂરિયાતી વસ્તુઓ ખૂટી પડતા ગામના 2-5 લોકો મળી જીવના જોખમે પાણીમાં ધક્કો મારી છકડો રિક્ષા લઈ કેશોદ જવા રવાના થયા હતા. આગામી દિવસોમાં જો વધુ સમય પાણી ગરકાવ રહેશે તો રાંધણ ગેસ સહિતની ચીજવસ્તુની અછત સર્જાઈ શકે છે. ગામમાં ધસમસતા પ્રવાહના કારણે ગામને ફાળામાં આવેલી હોડીનો પણ ઉપયોગ કરતા ગ્રામજનો ડરી રહ્યા છે. જો કે ઇમરજન્સીમાં જ હોડીનો ઉપયોગ કર્યા સિવાય કોઈ વિકલ્પ પણ નથી. તો જે દ્રશ્યો આપ જોઈ શકો છો અખોદર ગામના દ્રશ્યો છે. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે 4 દિવસથી લોકો પોતાના ઘરની અંદર જ જાણે કેદની પરિસ્થિતિમાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે જ્યાં આપણી નજર પહોંચશે ત્યાં ફક્ત ને ફક્ત પાણી જોવા મળે છે. અહીંના જે ગામના લોકો હતા, કારણ કે જીવન જરૂરિયાતી વસ્તુઓ ચીજવસ્તુ લેવા માટે પણ ક્યાંક તો જવું એ સવાલ હોય ને એની વચ્ચે પણ અત્યારે 2 થી 3 લોકો હતા જે હતા અહીંથી છકડો રિક્ષાને ધક્કો મારીને કેશોદ તરફ જવા માટે રવાના થયા અને થોડી ઘણી વસ્તુઓ લઈને આવે છે. જો આ પરિસ્થિતિમાં હજુ પણ વરસાદ વરસશે તો પછી અહીંના પશુઓ માટે ઘાસચારો ક્યાંથી લાવવો, ઘરના લોકો માટે રાંધણ ગેસ પૂરો થઈ જાય તો કઈ રીતે તેમને મેળવવું. અત્યારે તો કઠોળ અને બટેકા ખાઈને જેટલું પણ તેમની પાસે પૂરતો સામાન છે તે ચલાવીને તેઓ ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ ગંભીર છે. જે હોડી આપવામાં આવી છે તેનો ઉપયોગ કરીને ઇમરજન્સીની પરિસ્થિતિમાં તેઓ જઈ શકે છે, પરંતુ અત્યારે હાલ નજર પહોંચે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. શા માટે તંત્ર અહીં આવી પહોંચતું નથી આમની મદદ એ પણ એક સવાલ છે. જ્યારે ત્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય છે અહીંના ગામના લોકોનું એ કહેવું સામે આવતું હોય છે કે આવી પરિસ્થિતિમાં કોઈ એક દિવસ રહી લે તો પણ તેમને ખબર પડે કે અહીંના લોકો કઈ રીતે 4 દિવસથી અહીં રહી રહ્યા છે. અખોદર ગામની અંદર હજુ પણ અવિરત વરસાદ ચાલુ જ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાય લોકોના ઘરોની અંદર તો ઘર વખરીને નુકસાન પહોંચી ગયું છે. જે અનાજ હતું તે પલળી ગયું છે. પશુઓ માટે ઘાસચારો મળી રહ્યો નથી. બધું જ પલળી ગયું છે. આ બધાની વચ્ચે હવે ગામના લોકો માટે સૌથી મોટી મુસીબત એ છે
કે અમારી પાસે અત્યારે જે કોઈ પણ વસ્તુ છે તેનો ઉપયોગ કરીને અમે અત્યારે ચલાવી તો રહ્યા છીએ, પરંતુ આ બધું જ પૂરું થઈ જશે તો શું? એક સવાલ ઉઠી રહ્યો છે અને માટે તેઓ તંત્રને મદદ માટે બોલાવી રહ્યા છે કે તંત્ર આખરે તેમની વહારે આવે. જૂનાગઢમાં આ વખતે સારો એવો વરસાદ રહ્યો, પરંતુ એની સાથે સાથે કેટલી જગ્યાએ એવી પરિસ્થિતિ પણ સામે આવી કે જે નીચાણવાળા ગામો અને વિસ્તારો હતા કે ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ઘેડ પંથકની સ્થિતિ તો આપણી સામે છે જ, પરંતુ ઘેડની સાથે સાથે આખોદર ગામના દ્રશ્યો પણ આપણી સામે છે. તો જૂનાગઢના માળિયા હાટીનામાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. માળિયા હાટીનામાં પોલીસ લાઇનની પાછળ રણછોડનગર સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. તો પોરબંદરના છાયામાં પાણીની આવકમાં વધારો થયો છે. આ સ્થિતિના કારણે ઘણા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. છાયા રોડ, રતનપર, કામલબાગ સહિતના રોડ બંધ થઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણી આવતા લોકોની મુશ્કેલી વધી છે. આ તરફ ગીર સોમનાથના ઉનામાં આવેલી મચ્છુંદ્રી નદીમાં ચાલુ સિઝન દરમિયાન બીજી વાર જળસ્તરમાં વધારો થયો છે. ગીરના જંગલોમાં ભારે વરસાદને પગલે મચ્છુંદ્રીમાં વધારો થયો હતો પાણીનો, ત્યારે વહીવટીતંત્રે લોકોને નદીના પટથી દૂર રહેવાની સૂચના આપી છે. તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેજ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ રહ્યો. ઉપલેટાના લાઠ ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો હતો. તો રાજકોટના ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદને કારણે ઉપલેટાના ભાદરકાંઠાના સમઢિયાળા, તલંગણા, લાઠ, ભીમોરા, મજીટી સહિતના ગામમાં 4 કલાકમાં 7 થી 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આ સ્થિતિના કારણે ઘણા ગામડા સંપર્ક વિહોણા થયા. આજે વહેલી સવારથી 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં લગભગ 12 થી 12.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જે આ વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે. ગામની ફરતે પાણી છે. વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે. તો કોડીનાળના વિઠ્ઠલપુર ગામ પાસેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે, જેમાં નદીમાં 20 ફૂટથી વધુ ઊંચા બ્રિજ ધરાવતા પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજ સુધી પણ પાણી પહોંચી જાય તો પણ નવાઈ નથી. કોડીનારના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પ્રશ્ન એ થાય છે કે જો બ્રિજ સુધી પાણી પહોંચી જાય છે તો પછી તંત્રની કામગીરી આખરે શું છે? અહીંના લોકો માટે પણ આ મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે. મચ્છુંદ્રી નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે અને જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આખરે પ્રવાહ જો આવો ને આવો અવિરત ચાલુ રહ્યો તો પછી બ્રિજની ઊંચાઈ સુધી પણ અડી જશે. તો કેશોદના અખોદર ગામની જે પરિસ્થિતિ સામે આવી છે ત્યારે તે જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રવીણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણ, અખોદર ગામની પરિસ્થિતિ ભયંકર છે. 4 દિવસથી અહીંના પાણી ઓસર્યા નથી, લોકો ઘરમાં કેદ છે. વિગતો શું? જી માનસી, આપને જણાવી દઉં, કેશોદ જે પંથક છે એમાં ઉપરવાસમાં જે 150 કિલોમીટરની અંદર જે વરસાદ પડે છે પાણી સમગ્ર કેશોદ પંથકના જે ગેડ પંથક છે એ 5 થી 7 કિલોમીટરમાં પથરાય છે. હાલ જોઈએ તો એક એવું ગામ છે અખોદર ગામ. ઘણા ગામોના આપણે સંપર્ક કર્યા છે. હાલ અખોદર ગામનો સંપર્ક થઈ શક્યો નથી. અમે લોકોએ મીડિયા ટીમે અખોદર ગામ જવા પ્રયત્ન કર્યો તો હોડી માર્ગે, પણ પાણી ઘણું બધું હોય, પાણીના વેણ છે એ ઘસમસતા હોય ત્યારે હોડી લઈ જવી શક્ય ન હોય. આ અખોદર ગામ 4 દિવસથી સંપર્ક વિહોણું છે કે અત્યારે શાકભાજી ન મળતા એ લોકો બટાકા અને જે અંદર ઘરની અંદર કઠોળ હોય એ કઠોળ ખાઈ રહ્યા છે. ત્યારે ગામના 2-5 નવલોહિયા યુવાનો છે એ જેમને સૂઝ્યું કે આપણે શાકભાજીનો ક્યાંક પણ મેળ કરીએ એટલે લોકો રિક્ષા લઈ અને ધસમસતા પૂરમાં
એ લોકો અત્યારે હાલ કેશોદ તરફ આવી રહ્યા છે, પરંતુ એમાંથી પણ 2 લોકો જે છે પરત ફર્યા, કારણ કે પાણી ઘણું બધું છે, રિક્ષા જવી અસંભવ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ત્યાં અત્યારે જો આ રીતે વધુ દિવસો થાય તો કદાચ રાંધણ ગેસની પણ અછત થાય, ત્યારે આવા જે ગામડાઓ છે જેનો સંપર્ક કરવો ખૂબ કઠણાઈ હોય, ત્યારે છેલ્લા 4 દિવસ ત્યાં અંધરાધાર 20 ઇંચ કરતા વધુ પાણી પડેલું છે. ત્યારે ઘેડ પંથક છે જે એ રકાબી શેપ હોય, ઉપરથી પાણી આવતું હોય છે ત્યારે સ્થિર થઈ જતું હોય છે, અને અમુક ગામડાઓ છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી વેચતું હોય ત્યારે પાળાઓ તૂટવા, પાણીની આડસ થવી, આવી અમુક સમગ્ર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ઘેડ પંથક હાલ બેહાલ છે. ત્યાં આગળ એક ખેડૂતની છે 4 ભેંસ છે એ તણાઈ ગઈ છે, એમાંથી 2 મળી આવી છે, 2ની શોધખોળ ચાલુ છે. ત્યારે આ પાણી જયારે વધતું હોય છે ત્યારે ગ્રામ્ય પંથકની અંદર ખૂબ પારાવારી મુશ્કેલી હોય છે, પણ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હોય ત્યારે આ અહેસાસ થાય છે. શબ્દોથી અમે ક્યારેય ના આપી શકીએ. જી માનસી. બિલકુલ પ્રવીણ, આશા રાખીએ જે ગામની મુલાકાત લેવા માટે આપ ગયા હતા, જો કે ત્યાં પહોંચવાની પરિસ્થિતિ ન હતી, તો ત્યાંના લોકોની પરિસ્થિતિ શું હશે તેનો ખ્યાલ કદાચ તંત્રને આવે તો સારું છે. આભાર આપ જોડાને વિગતો જણાવી તે બદલ. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.